મારી દીકરી મારું ગૌરવ. ગામની નાની દીકરી. એક નાનું ગામ હતું અમરાપુર. ત્યાં રહેતી હતી રિયા, એક સામાન્ય ખેડૂતની દીકરી. રિયાના પિતા શંકરભાઈ દિવસભર ખેતરમાં મહેનત કરતા અને માતા ગૌરીબેન ઘરનું કામ સંભાળતી. ઘર ગરીબ હતું, પણ રિયાના સપના ખૂબ મોટા હતા. તે ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ ગામમાં લોકો કહેતા, છોકરી છે, શાળામાં કેટલા વર્ષ જાશે, પછી તો લગ્ન કરાવી દઈશું. રિયાને આ વાતો દુઃખ આપતી, પણ તે ચૂપચાપ પોતાના સપનાઓને લખતી. દરરોજ એક પાને હું ડોક્ટર બનીશ લખતી. રિયાના ઘરના પરિસ્થિતિ ખરાબ થવા લાગી. પિતાનું ખેતર સુકાઈ ગયું, પૈસા નહોતા અને શાળાની ફી ભરવી મુશ્કેલ થઈ ગઈ. એક દિવસ પિતાએ કહ્યું, રિયા, હવે કદાચ તું શાળા છોડવી પડશે. રિયાના આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તે બોલી, પપ્પા, મને એક તક આપો. હું કામ પણ કરીશ અને ભણીશ પણ. તે ગામના નાના બાળકોને ટ્યુશન આપવા લાગી અને પોતાની ફી જાતે ભરવા લાગી. રાતે દીવો નીચે ભણતી, ગરમ ઉનાળામાં પણ ઘરના ખૂણે બેસીને સપનાઓને જીવંત રાખતી. 12મા ધોરણની પરીક્ષા આવી. ગામના લોકો બોલતા, છોકરીને ભણાવીને શું મળશે? પરંતુ રિયાએ બધાને ખોટા સાબિત કર્યા. તે સમગ્ર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની બની. તેના પરિણામના દિવસે શંકરભાઈની આંખોમાં ગર્વના આંસુ હતા. આજે લોકો મારી દીકરીને ઓળખે છે, એ મારી સૌથી મોટી કમાણી છે, એમ તેમણે કહ્યું. રિયાએ મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો. શહેરમાં રહેઠાણ, અભ્યાસ, ખર્ચ બધું મુશ્કેલ હતું, પણ તે હાર માનતી નહોતી. તે દિવસ દરમિયાન લાઇબ્રેરીમાં ભણતી અને રાત્રે પાર્ટ ટાઈમ કામ કરતી. તેના મનમાં એક જ અવાજ હતો, હું ગામની છોકરી છું, પણ મારા સપના શહેર કરતાં પણ મોટા છે. વર્ષો બાદ રિયાએ પોતાના પરિશ્રમથી ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું. તે પોતાના ગામ પરત આવી અને ત્યાં એક નાનું મફત આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું. જ્યાં ગરીબ લોકો માટે દવા અને સારવાર મફત હતી. લોકો હવે એને રિયા કહીને બોલાવતા. જે લોકો ક્યારેક કહેતા છોકરી ભણવાથી શું ફાયદો, એ જ લોકો હવે પોતાના બાળકોને કહેતા, રિયા જેવી બનજો. રિયા કહેતી, દીકરી કમજોર નથી, તે પરિવારમાં પ્રકાશ છે. એને રોકો નહીં, એને ઉડવા દો. કારણ કે એક દીકરી ઉડે છે, ત્યારે આખું કુટુંબ ઊંચું ઉડે છે. આ વાર્તા આપણને શીખવે છે કે દીકરી કોઈ બોજ નથી, તે તો સપના પૂરા કરવાની શક્તિ છે. વિશ્વાસ, મહેનત અને હિંમત હોય તો કોઈ અવરોધ મોટો નથી.